અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે। શહેરમાં અલગ અલગ 7 જેટલા સ્થળોએથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે, ત્યારે વરાછા વિસ્તારમાંથી પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, જેની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે। રથયાત્રાનો રથ મિની બજારમાં સંપૂર્ણ તૈયાર કરવામાં આવ્યો છે। મિની બજારથી રથયાત્રા પ્રારંભ કરીને સરથાણા ખાતે સમાપન કરવામાં આવશે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા યોજાશે। ત્યારે હાલ મિની બજારમાં રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે, તેમજ બપોરે 3 વાગ્યે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે। હરે કૃષ્ણ, જય જગન્નાથ। તો મારું નામ છે રઘુપતિ શરણદાસ અને ઇસ્કોન વરાછા નીચે આવેલી આજે જગન્નાથ રથયાત્રા નિમિત્તે આજે બધા જ ભક્તો ઉત્સાહથી જગન્નાથજીની રથયાત્રા કાઢવા માટે પૂરેપૂરી તૈયારી કરી રહ્યા છે। અને આપ જાણો છો કે જગન્નાથજીની અદ્ભુત લીલા થઈ રહી છે, કારણ કે આજથી 15 દિવસ પહેલા સ્નાન યાત્રા હતી। જગન્નાથજીને અનેક જળકુંભોથી સ્નાન કરાવી, પણ કહે છે ભગવાન એવી લીલા કરે છે કે ભગવાનને બીમારી થઈ જાય છે, અને બીમાર થવાને કારણે ભગવાન જગન્નાથજી 15 દિવસ સૂઈ જાય છે, આરામ કરે છે અને દવાઓ લે છે। હવે જગન્નાથજીના કાલે ગુંડીચા માર્જન ગયું, તો એ દિવસે મંદિરમાં અમે ગુંડીચા મંદિર માર્જન અર્થાત મંદિરને સાફ સફાઈ થાય છે, અને પછી ભગવાનના ભક્તો નેત્ર ઉત્સવ કરે છે, કારણ કે જગન્નાથજીના દર્શન થાય છે, અને જગન્નાથજીના દર્શન કરીને ભગવાનના ભક્તો ખૂબ જ આનંદને અનુભવ કરે છે। અને આજે એ જ અષાઢી બીજ કે આજના દિવસે ભગવાન જગન્નાથજી, જેમ આજે આપણે સામાન્ય લોકોને જોઈએ છે કે ભગવાનના દર્શન કરવા માટે બહાર જતા નથી, પણ જગન્નાથજી ખુદ આજ સ્વયં પોતે રથ પર સ્થાપિત થઈને આજે જગતના લોકોને જગતના નાથ જગન્નાથ દર્શન કરાવવા માટે આવે છે। અને આજની તૈયારી કહીએ તો સાહેબ ઘણા સમયથી, આમ જોઈએ તો 15 દિવસથી પ્રિપેરેશન ચાલે છે જગન્નાથજીની રથયાત્રાની, અને આટલી બધી તૈયારીઓ છે જોરશોરથી ભક્તો, કે જેમ આપણી ઘરે જેમ એક લગ્ન હોય છે ને કેમ દીકરાના લગ્ન માટે તૈયારી કરીએ છીએ, એ પણ સામાન્ય થઈ જાય એટલા ભક્તોનો ઉત્સાહ છે। એટલો ઉત્સાહ છે કે રાત દિવસ જોતા નથી, 2-3 વાગ્યા સુધી સેવા કરે છે, અને સેવાના પાછળ ફળની કોઈ અપેક્ષા નથી, માત્ર જગન્નાથજીની પ્રસન્નતા માટે। અને આજે તમે રથ જોઈ રહ્યા છો, અદ્ભુત શણગારેલો છે, એ ભક્તોની ખૂબ ખૂબ મહેનત અને સેવાનો આ ફળ છે। અને આજે આ તૈયારી થઈ રહી છે, તો ઘણા એવા આપણા સમાજના મોટા અગ્રણી નેતાઓ અને શુભ એવા ચિંતકો બધા જ અહીંયા પધારશે, જગન્નાથજીની આરતી કરશે, અને આપણી આ રથયાત્રા આજે 2:30 વાગે અહીંયા મિની બજારથી સ્ટાર્ટ થઈને બરોડા પ્રિસ્ટેજ, હીરાબાગ, કાપોદ્રા, પછી VIP સર્કલ મોટા વરાછા, ત્યાંથી થઈ સવજી કોરાટ બ્રિજથી ઉતરી સરથાણા જકાત નાકે 8-8:30 સુધીમાં આપણી રથયાત્રા વિરામ લેશે, અને ત્યાં બધા માટે મહાપ્રસાદનું આયોજન છે। તો બધા જ સુરતની જનતાને જાહેર આમંત્રણ કે આવી રીતે દર વર્ષે ઇસ્કોન વરાછા હેઠળ આ જગન્નાથજીની રથયાત્રા થાય છે, તો અમે અપેક્ષા કરીએ છીએ કે સુરતના તમામ લોકો જગન્નાથજી સામે ચાલીને દર્શન દેવા આવે છે। અને શાસ્ત્રમાં કીધું છે કે જ્યારે રથ ઉપર બિરાજમાન જગન્નાથજી બલદેવ સુભદ્રા મૈયાના જો દર્શન કરવામાં આવે તો એમ કહે છે જગન્નાથજીની આટલી કૃપા મળે છે કે એને ફરી ક્યારે આ જગતમાં આવવું પડતું નથી, અને ભગવાનના ધામમાં નિત્ય વાસ કરે છે। તો આ જગન્નાથજીની મહાત્મ્ય છે, જગન્નાથજીની રથયાત્રાનું મહાત્મ્ય છે, તો બધા જ ભક્તો, બધા શહેરીજનો લાભ લે એવી જ અમારી અપેક્ષા। હરે કૃષ્ણ, જય જગન્નાથ।